નમસ્તે, હું ડોક્ટર વિકલ કોટવાલ. વેલકમ ટુ અવર ઈ લર્નિંગ પ્લેટફોર્મ. ઇન્ડિયન ઇકોનોમી, ભારતીય અર્થવ્યવસ્થા અથવા ભારતનું અર્થતંત્ર, આ વિષયના એક મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. એક રીતે જોતા મુદ્દો એ થિયોરિટિકલ છે, અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનો છે. ઇન્ડિયન ઇકોનોમી સાથે પણ એ પૂરી રીતે રેલેવન્ટ છે. અને આપ જાણો છો કે ઇકોનોમિક્સની થિયોરીઝમાંથી જ તો કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા તૈયાર થતી હોય. એટલે જ આજે ઇકોનોમિક્સના એ મુદ્દાને ઇન્ડિયન ઇકોનોમી સાથે સાંકળીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મુદ્દો છે ઇન્ફ્લેશન ટેક્સ. ગુજરાતી કરવું થોડુંક ભદ્રમભદ્રીય થઈ જશે, પણ તોય કરવું હોય તો ફુગાવો કર અથવા તો ફુગાવો કરવેરો ન સારું લાગે, એટલે ઇન્ફ્લેશન ટેક્સ લખીએ સારું રહેશે. દેખીતી રીતે આ ટર્મ ઓક્સિમોરોન લાગે. આપણે કદાચ આ શબ્દ સાંભળ્યો હશે, ઓક્સિમોરોન. જ્યારે બે પરસ્પર વિરોધાભાસી શબ્દોને ભેગા કરીને તમે એક ટર્મિનોલોજી બનાવો, તમે એક શબ્દ બનાવો, તો એને કહેવાય ઓક્સિમોરોન. ઇન્ફ્લેશન અને ટેક્સ બંને વસ્તુ અલગ છે, બંને વચ્ચે સીધો કોઈ સંબંધ આપણને ન દેખાય. એટલે જ ક્યાંક આ ટર્મિનોલોજી પણ એ ઓક્સિમોરોન પ્રકારનો શબ્દ કહી શકાય. એટલે તો આજે આપણે ચર્ચામાં લઈ રહ્યા છીએ કે બે સીધા ન સાંકળી શકાય એવા ખ્યાલો હોવા છતાં એના સાંકળવામાં આવ્યા છે. સમજીએ આ ઇન્ફ્લેશન ટેક્સનો ખ્યાલ શું છે. આને સમજવા માટે પહેલા થોડાક બેસિક કોન્સેપ્ટ્સ આપણે જાણી લેવા જોઈએ. જેમાંનો એક ખ્યાલ એટલે ઇન્ફ્લેશન, ફુગાવો. What is inflation? When there is persistent rise in the general price level in the market. જ્યારે બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સતત વધારો નોંધાતો હોય ત્યારે એ ઘટનાને આપણે ઇન્ફ્લેશન અથવા તો ફુગાવો કહેતા હોઈએ. ધ્યાનથી, ઓવરનાઇટ અચાનકથી કોઈ એક કે અમુક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાઈ જાય, એને આપણે ઇન્ફ્લેશનની વ્યાખ્યામાં નથી લેતા. અથવા તો સમય સાથે કોઈ એકાદી કે એકાદ બે જ ચીજ વસ્તુઓ કે સેવાઓના ભાવમાં વધારો નોંધાય, એને આપણે ઇન્ફ્લેશન નથી કહેતા. ઇન્ફ્લેશન માટે સ્વીકૃત વ્યાખ્યા છે કે જનરલ પ્રાઇસ લેવલ એટલે કે લગભગ તમામે તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સારા એવા સમય માટે વધારો નોંધાય ત્યારે આપણે એને ફુગાવાની વ્યાખ્યામાં મૂકતા હોઈએ છીએ. ઇન્ફ્લેશન ની પરિસ્થિતિ આવે કે એનાથી બજારમાં ચીજ વસ્તુઓની કિંમત વધે, એના ભાવમાં વધારો નોંધાય. ભાવમાં વધારો નોંધાયનું પરિણામ એ આવે કે આપણી પાસે જે પૈસા હોય, આપણી પાસે જે નાણાં હોય, એની ખરીદ ક્ષમતામાં ઘટાડો નોંધાય. ખરીદ ક્ષમતા, ઇંગ્લિશમાં જેને આપણે કહીએ પર્ચેસિંગ પાવર. વિચારો, માનો કે પહેલા તમારી પાસે 100 રૂપિયા જો હોય, 100 રૂપિયાની મદદથી તમે 20 રૂપિયાની માનો કે 5 પેન ખરીદી શકતા. 5 pens each costing 20 rupees. 5 પેન તમે ખરીદી શકતા. હવે ફુગાવો વધ્યો. ફુગાવો આવે એવું ના કહેવાય, ફુગાવો તો સામાન્ય રીતે અર્થવ્યવસ્થામાં હોય જ હોય. ફુગાવામાં વધારો નોંધાય. માનો કે ઇન્ફ્લેશન ઇન્ક્રીઝ થયું, ફુગાવામાં વધારો નોંધાયો, મોંઘવારી વધી, જેથી જે પેનની કિંમત પહેલા 20 રૂપિયા હતી, માનો કે હવે વધીને એ થઈ ગઈ 25 રૂપિયા. જેનો અર્થ શું થયો?
કે જો હવે તમારી પાસે 100 રૂપિયા હશે તો 100 રૂપિયામાં તમે 5 પેન્સ નહીં 4 જ પેન્સ ખરીદી શકશો. જે 100 રૂપિયાની મદદથી પહેલા તમે 5 પેન્સ ખરીદી શકતા એ જ 100 રૂપિયાની મદદથી તમે હવે 4 જ પેન ખરીદી શકશો. શું થયું? તમારા આ જે 100 રૂપિયા છે એના મૂલ્યમાં ઘટાડો નોંધાયો, એની ખરીદ ક્ષમતામાં ઘટાડો નોંધાયો. પહેલા એની ખરીદ ક્ષમતા હતી 5 પેનોને ખરીદવાની, હવે એની ક્ષમતા છે માત્ર 4 પેનોને ખરીદવાની. ધેટ્સ માય પોઈન્ટ. એટલે જ ઇન્ફ્લેશનનું આ એક બહુ મોટું લક્ષણ છે કે એમાં ચીજ વસ્તુઓના ભાવ વધતા જાય, મોંઘવારી વધતી જાય, એમ નાણાંના મૂલ્યમાં ઘટાડો નોંધાતો જાય, એની ખરીદ ક્ષમતા ઘટતી જાય. ઇન્ફ્લેશન વિશેની એક સામાન્ય સમજ હોવી જરૂરી છે. ત્યારબાદ વધુ એક કોન્સેપ્ટ જે છે ટેક્સ, કર અથવા તો કરવેરો. કરવેરો શું છે? તો કાયદાઓની જોગવાઈઓ હેઠળ સરકાર દ્વારા આપણી પાસેથી ફરજિયાતપણે વસૂલવામાં આવતી એક રકમ એટલે કર. શબ્દો દરેકે દરેક ખૂબ અગત્યના છે. ટેક્સ સરકાર જ લઈ શકે, હું કે તમે ન લઈ શકીએ. કાયદાઓની જોગવાઈઓ હેઠળ જ આ ટેક્સ લાદી શકાય, એમને સામાન્ય કોઈક આદેશો દ્વારા ટેક્સ ન લાદી શકાય. તો ટેક્સની એક સામાન્ય વિભાવના કે કાયદાઓની જોગવાઈઓ હેઠળ સરકાર આપણી પાસેથી ફરજિયાતપણે જે રકમ વસૂલતી હોય એને કહેવાય ટેક્સ. ના, ટેક્સની વિશેષતા એ કે એ આપણી જ આવક છે. પૈસા આપણી પાસેથી જાય છે ને, પણ સામે એ સરકારની આવક છે. આપણા ખિસ્સામાંથી પૈસા જાય છે પણ એ જમા તો સરકારના ખજાનામાં થાય છે, તો આપણા માટે જ આવક છે. પણ એનું બીજું લક્ષણ કે સરકારની આવક છે. બિલકુલ એ જ રીતે ટેક્સના કારણે આપણા કન્ઝમ્પશન કહો ગુજરાતીમાં વપરાશ, ટેક્સના કારણે આપણા કન્ઝમ્પશનમાં ઘટાડો નોંધાય છે, આપણા વપરાશમાં ઘટાડો નોંધાય છે. કેમ? એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ. માનો કે મારી આવક વાર્ષિક 10,000 રૂપિયા છે. આઈ અર્ન 10,000 a year. માનો કે આ 10,000ની આવક ઉપર સરકાર કાયદા દ્વારા 10% ઇન્કમ ટેક્સ લગાડે છે. 10% income tax is levied, it's imposed. What does it mean? ભલે મારી આવક હોય 10,000 રૂપિયા, હું કન્ઝમ્પશન કેટલાનું કરી શકીશ, હું કન્ઝ્યુમ કેટલા નાણાંનું કરી શકીશ, વપરાશ હું કેટલા નાણાંની મદદથી કરી શકીશ? માત્ર ને માત્ર 9,000 રૂપિયા. માત્ર ને માત્ર 9,000 રૂપિયા. કેમ? કારણ મારી 10,000ની આવક ઉપર 10% લેખે 1,000 રૂપિયા તો મારે સરકારને આવક વેરો ભરવાનો થશે. એટલે કે એ 1,000 રૂપિયા એક રીતે મારી આવક હોવા છતાં એ 1,000 રૂપિયાનો હું વપરાશ નથી કરી શકતો, હું એનો મારા માટે ખર્ચ નથી કરી શકતો, કારણ કે એ મારે સરકારને કરવેરા પેટે કરવેરાના સ્વરૂપમાં આપી દેવા પડે છે. એક્ઝેક્ટ જેટલી રકમનો હું ખર્ચ કરી શકું, જેટલી રકમનો હું વપરાશ કરી શકું, એ કેટલી છે? 9,000 રૂપિયા. વિચારો, ટેક્સ હજુ એ વધારે હોય, 10%ના 15% હોય કે 20% હોય, એનો અર્થ શું થયો? મારી કન્ઝમ્પશનની કેપેસિટીમાં, મારી વપરાશ કરવાની ક્ષમતામાં ઘટાડો નોંધાશે. યસ ઓર નો? પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, તમારે અહીં આગળ ઇન્ફ્લેશન અને ટેક્સના આ બ્રોડ ફીચર્સને મગજમાં રાખવાના છે. ઇન્ફ્લેશન એટલે કે જ્યાં ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોય, એનું લક્ષણ કે એના દ્વારા નાણાંના મૂલ્યમાં ઘટાડો નોંધાય, પરચેસિંગ પાવર એનો ઓછો થાય. એ જ રીતે
ટેક્સના બ્રોડલી બે ફીચર્સ તમારા મગજમાં રાખવાના છે. એક, એના દ્વારા સરકારની આવક થાય. બીજું લક્ષણ, એના દ્વારા આપણી કન્ઝમ્પશનની ક્ષમતામાં, વપરાશની ક્ષમતામાં ઘટાડો ન થાય. આટલા બેસિક કોન્સેપ્ટ્સ મગજમાં રાખીને હવે આપણે ઇન્ફ્લેશન ટેક્સનો કોન્સેપ્ટ સમજીએ. કોઈ પણ સરકાર હોય, આપણા દેશની કે વિશ્વના કોઈ પણ દેશની, એની આવકના મુખ્યત્વે સ્ત્રોત હોય ત્રણ. ગવર્મેન્ટ્સ ઇન્કમ, રિસીટ્સ, વોટ એવર યુ સે. આપણે બને એટલી ટેકનિકલ ટર્મ્સને હમણાં ટાળી રહ્યા છીએ, એટલે સરળ શબ્દો અહીં આગળ હું વાપરીશ. ગવર્મેન્ટ્સ ઇન્કમ, સરકારી આવક. સરકારની આવકના સ્ત્રોત મુખ્યત્વે ત્રણ હોય. એક, ટેક્સીસ, કરવેરા. વિવિધ પ્રકારના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા એ પોતાની કોઈ એક ચોક્કસ આવક કરતી હોય. કરવેરા એ એની આવકનો એક સ્ત્રોત છે. સરકારની આવકનો વધુ એક સ્ત્રોત જોવામાં આવતો હોય છે, બોરોઇંગ્સ. બોરોઇંગ એટલે કે ઉધારે લેવું. બને કે એ ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા નાણાં મેળવતી હોય, નાણાં ઉધારે લેતી હોય. બોરોઇંગ પણ પાછું બે પ્રકારનું હોય, ઇન્ટરનલ બોરોઇંગ, એક્સટર્નલ બોરોઇંગ. ટેક્સીસની માફક બોરોઇંગ પણ સરકારની આવકનો એક સ્ત્રોત જ છે. લાસ્ટ, સરકારની આવકનો વધુ એક સ્ત્રોત એટલે પ્રિન્ટિંગ મની. નાણાં છાપવા, નોટો છાપવી, સિક્કાઓ છાપવા અથવા સિક્કાઓ બનાવવા. ઓકે. બીંગ અ સોવરેન ઓથોરિટી, સાર્વભૌમ સત્તા હોવાના આધારે માત્ર ને માત્ર સરકાર જ નોટો છાપી શકે, નાણાં છાપી શકે, આપણે ન છાપી શકે. ઇટ્સ એન ઇલીગલ એક્ટિવિટી. ઓકે. નાઉ બ્રોડલી તમે કહી શકો કે સરકારની આવકના મુખ્ય સ્ત્રોત આ ત્રણ હોય છે. ડિટેલમાં તો ઘણું જ હોય, પણ આપણે અહીંયા આગળ બ્રોડ ફીચર્સ એના સમજી રહ્યા છીએ. નાઉ સરકારે જ્યારે પણ પોતાનું કામકાજ કરવાનું હોય, એના પોતાના કામકાજમાં એની ચોક્કસ આવક હોય તો સામે એના ખર્ચા પણ હોય. સરકારની આટલી મોટી મશીનરીને ચલાવવા માટે અને ધમધમથી રાખવા માટે સરકારે ખર્ચ કરવો પડે, બિલકુલ હા. વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો માટે એને ખર્ચ કરવો પડે, બિલકુલ હા. તો આવક હોય તો સામે ખર્ચ પણ હોય. નાઉ જ્યારે સરકારનો ખર્ચ એની આવક કરતા વધારે હોય, મીન્સ યુ આર સ્પેન્ડિંગ મોર દેન વોટ યુ આર અર્નિંગ, ત્યારે એ પરિસ્થિતિને કહેવાય ડેફિસિટ. શબ્દો તમે સાંભળ્યા હશે, ડેફિસિટ, ખાધ, ડેફિસિટ બજેટ, એવા શબ્દો બહુ પ્રચલિત હોય છે. કે જ્યાં આગળ સરકારની આવક કરતા સરકારનું ખર્ચ વધારે છે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે પૈસા લાવવા ક્યાંથી, નાણું લાવવું ક્યાંથી? જો એ પરિસ્થિતિમાં સરકાર ટેક્સીસ દ્વારા આવક ન કરવા ઈચ્છતી હોય અથવા તો ન કરી શકતી હોય, જો સરકાર આવા સમયે ઉધારે લઈને પણ આવક ન કરવા ઈચ્છતી હોય અથવા તો ન કરી શકતી હોય, ત્યારે એની પાસે છેલ્લો વિકલ્પ બચે છે, પ્રિન્ટિંગ ધ મની. નાણાંને છાપવાનો, નોટોને છાપવાનો. કે ભાઈ પૈસા ખૂટે છે તો લેટ્સ પ્રિન્ટ ધ મની, અને આ જે ડેફિસિટ આવી છે એ ખાધને ભરી દઈએ. એ નાણાં છાપવાનો વિકલ્પ પસંદ કરે છે. હવે આનાથી શું થાય સમજો. આપણે હાલ પૂરતું ઇન્ફ્લેશન ટેક્સનો કોન્સેપ્ટ સમજવા માટે એક એઝમ્પશન બાંધીએ છીએ, એક ધારણા બાંધીએ છીએ કે સરકારે પોતાની ખાધ પૂરવા માટે ટેક્સીસ અને બોરોઇંગ્સ આ બે ઓપ્શન્સને નથી સિલેક્ટ કર્યા. એ તરફ એ સામે જોતી જ નથી. એણે ઓપ્શન સિલેક્ટ કર્યો છે માત્ર ને માત્ર પ્રિન્ટિંગ મની,
નાણાં છાપીને પોતાનો ખર્ચ છે એને પહોંચી વળવા માટેનો પ્રયત્ન કરવા જઈ રહી છે. ના, આનાથી શું થાય સમજો. બજારમાં, માર્કેટમાં નાણાંનો જે કુલ જથ્થો હોય, સરળ શબ્દો આપણે વાપરીએ, નાણાંનો જે કુલ જથ્થો હોય એને સરળ શબ્દોમાં આપણી લેમેન લેંગ્વેજમાં સમજવા ખાતર ટેકનિકલ લેમેન બંને ટર્મ વાપરીએ તો કહેવાય લિક્વિડિટી. લિક્વિડિટી ગુજરાતીમાં કહું તરલતા, સરળ શબ્દોમાં બજારમાં નાણાંનો જથ્થો. માનો કે બજારમાં નાણાંનો જથ્થો છે 5 લાખ રૂપિયા. જસ્ટ ફોર આર અન્ડરસ્ટેન્ડિંગ, ઘણો વધારે હોય પણ આપણી સમજ ખાતર આપણે માની લઈએ કે 5 લાખ રૂપિયાની લિક્વિડિટી, નાણાંનો જથ્થો માર્કેટમાં છે. નાવ સરકારને બજેટમાં જે ખાધ પડી, માનો કે એ હતી 1 લાખ રૂપિયાની, જેને પૂરવા માટે માનો કે સરકારે નાણાં છાપ્યા, નોટો છાપી 1 લાખ રૂપિયાની. આની મદદથી હવે પોતાના ખર્ચાઓને પહોંચી વળશે. એનાથી શું થશે? સરકાર આ નવા જે નાણાં છાપ્યા 1 લાખ રૂપિયાના એનો ખર્ચ કરશે, એટલે કે એની મદદથી માર્કેટમાંથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ખરીદશે, માલ સામાન અને સેવાઓ ખરીદશે. મતલબ કે આ 1 લાખ રૂપિયા, આ લિક્વિડિટી માર્કેટમાં ઇન્જેક્ટ થશે, બજારમાં પ્રવેશશે. વોટ ડઝ ઇટ મીન? બજારમાં નાણાંનો જથ્થો પહેલા 5 લાખ રૂપિયા હતો, એમાં ઉમેરો થયો. સરકારે જે નવા નાણાં છાપ્યા એનો ખર્ચ કર્યો, એ હવે માર્કેટમાં પહોંચ્યા. એ ઉમેરાવાથી માર્કેટમાં હવે નાણાંનો જથ્થો થયો 6 લાખ રૂપિયા, 6 લાખ રૂપીસ. નાણાંનો જથ્થો વધ્યો, ઓબ્વિયસ છે, બહુ સરળ બાબત છે આ સમજવી. પણ આનાથી શું થયું? માર્કેટમાં સિમ્પલ ઇક્વિલિબ્રિયમ જ્યારે હતું, સંતુલન જ્યારે હતું, નાણાંનો જથ્થો હતો 5 લાખ રૂપિયા. માર્કેટમાં એટલા જ માટે ડિમાન્ડ પણ, માંગ પણ 5 લાખ રૂપિયા પ્રમાણેની જ ઊભી થતી. સપ્લાય પણ, પુરવઠો પણ 5 લાખ રૂપિયાને ધ્યાનમાં રાખીને જ પૂરો પાડવામાં આવતો. ડિમાન્ડ એન્ડ સપ્લાય મોરોલેસ એકબીજા સાથે મેચ થતી હતી. પણ હવે જેમ કે નાણાંના જથ્થામાં વધારો થયો 1 લાખ રૂપિયાનો, 6 લાખ રૂપિયાનો નાણાંનો જથ્થો હવે બજારમાં જોવા મળે છે. એને અનુરૂપ માંગમાં પણ વધારો થશે, એક્સ્ટ્રા ડિમાન્ડ ક્રિએટ થશે. બિલકુલ હા, લોકો પાસે હાથમાં પૈસા આવે તો ઓબ્વિયસ છે કે ડિમાન્ડ ક્રિએટ કરવાના જ કરવાના. પણ સામેના છેડે સપ્લાય તો અત્યાર સુધી 5 લાખ રૂપિયાને ધ્યાનમાં રાખીને થતો હતો. ઓવરનાઇટ, અચાનકથી તમે સપ્લાયને એકાએક વધારી તો ન શકો. પ્રોડક્શન કેપેસિટી તમારી વધવી જોઈએ, પછી તમે સપ્લાય વધારી શકો. અને એ કઈ અચાનકથી ન થાય, રાતોરાત ન થાય, એ સમય માંગે. પરિણામ શું આવે કે માંગ ઊભી થઈ છે 6 લાખ રૂપિયાના આધાર પર, પણ સામેના છેટે પુરવઠો પૂરો પડે છે 5 લાખ રૂપિયા મુજબનો જ. ડિમાન્ડ અને સપ્લાય મિસમેચ થયો. માંગ છે એના મુતાબિક પુરવઠો પૂરતો નથી જ. પરિણામે આવશે. સિમ્પલ ઇકોનોમિક્સનો રૂલ છે, સિમ્પલ ઇકોનોમિક્સનો પ્રિન્સિપલ છે કે માંગ જ્યારે વધારે હોય અને પુરવઠો જ્યારે ઓછો હોય, એની સાથે મેચ ન થતો હોય, ત્યારે જ તો ચીજ વસ્તુઓના ભાવમાં વધારો ન થાય, એના દામ વધે. એટલે કે ઇન્ફ્લેશનમાં વધારો નોંધાય, ફુગાવો વધે.
That's very simple to understand. What does it mean? આખી ચેન જુઓ. ગવર્મેન્ટે પોતાની ખાધ પૂરવા માટે ઇટ પ્રિન્ટેડ મની, એણે નાણાં છાપ્યા. એનાથી શું થયું? સરકારની આવક, સરકારની ખુદની અહીં આગળ આવક થઈ. પણ એ નાણાં છાપવાની અસર શું વર્તાય? એનાથી માર્કેટમાં નાણાંના જથ્થામાં વધારો નોંધાયો. લિક્વિડિટી વધી, નાણાંનો જથ્થો વધ્યો, જેનાથી એક એક્સ્ટ્રા ડિમાન્ડ ઊભી થઈ, જેને મેચ કરવા માટે હજુ સપ્લાય ઇનફ નથી, પુરવઠો હજુ પૂરતો નથી, જેનાથી ઇન્ફ્લેશનમાં વધારો નોંધાયો. ચીજ વસ્તુઓના ભાવ વધવાથી હવે તમારી પાસે જે નાણાં હતા એ નાણાંની ખરીદ ક્ષમતા ઘટી. પહેલા તમે 100 રૂપિયાની મદદથી જેટલી વસ્તુઓ ખરીદી શકતા હતા એટલી હવે નથી ખરીદી શકતા, કારણ કે ચીજ વસ્તુઓના દામમાં વધારો નોંધાયો છે. યસ ઓર નો? એટલે જ વી કેન સે આપણા નાણાંના પરચેઝિંગ પાવરમાં ઘટાડો નોંધાયો, એની ખરીદ ક્ષમતામાં ઘટાડો નોંધાયો. એટલે કે હવે આપણે વધુ વપરાશ નહીં કરી શકીએ, આપણું કન્ઝમ્પશન ઘટશે. નાણાંનો જથ્થો હતો આપણી પાસે એટલો જ છે, પણ એટલાની મદદથી પહેલા જેટલી વસ્તુ આપણે ખરીદી શકતા હતા એટલી હવે નથી ખરીદી શકવાના. એટલે આપણા નાણાંનો પરચેસિંગ પાવર તો ઘટ્યો જ, આપણું કન્ઝમ્પશન એટલે કે આપણો વપરાશ પણ ઘટ્યો. આશા રાખું છું કે આપને સમજાતું હશે. વોટ ડઝ ઇટ મીન? આ આખી ઘટનામાં સરકારની આવકમાં વધારો થાય છે, નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે, આપણી વપરાશની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. આ લક્ષણો કોના છે? એક ટેક્સના. યસ ઓર નો? ટેક્સનું જ લક્ષણ મેં તમને હમણાં સમજાવ્યું. ટેક્સ એ આપણી જ આવક છે, પણ સરકારની તો આવક છે. આપણી જ આવક છે, પણ એ સરકારની આવક છે. સરકારની આવક છે એટલા જ માટે એનાથી આપણા કન્ઝમ્પશનમાં ઘટાડો નોંધાય છે. ઇન્કમ ટેક્સનું ઉદાહરણ મેં તમને હમણાં જ આપ્યું કે એનાથી આપણી કન્ઝમ્પશનની કેપેસિટીમાં ઘટાડો નોંધાય છે. સરકારની આવક થવાથી આપણી કન્ઝમ્પશન કેપેસિટીમાં ઘટાડો નોંધાય એ આપણને ક્યાં જોવા મળતું હોય? એક ટેક્સની અંદર. જેવી સેમ સિચ્યુએશન અહીં આગળ ઊભી થઈ છે. કે જ્યાં આગળ સરકારના નોટો છાપવાથી બજારમાં ઇન્ફ્લેશન વધે છે, પણ એ ઇન્ફ્લેશન કંઈક એવું વધે છે કે જ્યાં સરકારની આવક વધે છે, સામે આપણી ખરીદ ક્ષમતામાં, આપણા નાણાંના મૂલ્યમાં ઘટાડો નોંધાય છે. ઇન્ફ્લેશન પણ સાથે સરકારની આવક વધવી, આપણી કન્ઝમ્પશન કેપેસિટીમાં ઘટાડો નોંધાવવો, જે બંને ટેક્સના લક્ષણો છે. ઇન્ફ્લેશનની સાથે એ કોએક્ઝિસ્ટ કરે છે, એની સાથે સહ અસ્તિત્વ ધરાવે છે. એટલે જ આ ઘટનાને, એટલે જ આ બાબતને કહેવાશે ઇન્ફ્લેશન ટેક્સ. એટલા જ માટે આ બાબતને કહેવાશે ઇન્ફ્લેશન ટેક્સ. અર્થ હવે બિલકુલ સમજાઈ જાય એવું છે કે સરકાર જ્યારે પોતાની ખાધને પહોંચી વળવા માટે નાણાં છાપશે, એનાથી બજારમાં ઓબ્વિયસ છે ફુગાવો વધશે. ફુગાવો વધવાથી સરકારની આવક અહીં આગળ વધે છે, જે ટેક્સમાં સામાન્ય રીતે વધતી હોય. તો સામે સામાન્ય નાગરિકોની પરચેઝિંગ કેપેસિટીમાં, કન્ઝમ્પશનની કેપેસિટીમાં ઘટાડો નોંધાય છે, જે વાસ્તવમાં ટેક્સના જ લક્ષણો છે. એટલે જ આ આખી ઘટનાને ઇન્ફ્લેશન ટેક્સ, ફુગાવા કર તરીકે ઓળખવામાં આવતું હોય છે. નાઉ બેસિક કોન્સેપ્ટ આપને સમજાયો હશે. હવે આનું થોડુંક રેલેવન્સ
ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં જોઈએ. વાત બહુ દૂરની નથી. થોડાક મહિનાઓ પહેલા જ જ્યારે આપણે COVID-19 પેન્ડેમિકની લોકડાઉનની પરિસ્થિતિમાં હતા, એ દરમિયાન ધીરે ધીરે જ્યારે હવે લોકડાઉન પૂરું થવા તરફ જઈ રહ્યું હતું, આપણે અનલોક તરફ આગળ વધવાનું વિચારી રહ્યા હતા, એ સમયે એક સરસ મજાનો લેખ આવેલો હતો ધ પ્રિન્ટની અંદર. એપ્રિલ 2020 નો છે. ટાઇટલ હતું એનું, હેડલાઇન હતી કે વિથ લોકડાઉન એક્ઝિટ અનસર્ટેન, ઇન્ફ્લેશન ટેક્સ કેન હેલ્પ ગવર્મેન્ટ કેર ફોર ધોઝ વિધાઉટ સેવિંગ્સ. સમાચારમાં કહેવાયેલું હતું, આર્ટિકલમાં કહેવાયેલું હતું કે ઇન્ફ્લેશન ટેક્સની મદદથી સરકાર મદદ કરી શકશે. કોને મદદ કરી શકશે? એવા લોકોને કે જેમની કોઈ બચત નથી, જેમના પોતાના કોઈ સેવિંગ્સ નથી. હવે આ ખ્યાલ શું છે સમજો. ઇન્ફ્લેશન ટેક્સ સરકારે નાણાં છાપ્યા, ગુડ ઇનફ. ઇન્ફ્લેશન ઉપર ગયું, ગુડ ઇનફ. આપણા નાણાંના મૂલ્યમાં ઘટાડો નોંધાયો, સમજાયો. મતલબ એ થાય, હવે જો સરકાર એણે જે નાણાં છાપ્યા છે એ ગરીબ લોકોને સીધા આપે, ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરે, ગરીબ સામાન્ય વ્યક્તિઓ કે જેમણે કોઈ બચત નથી રાખી અથવા તો એ બચત કરી શકે એવી કોઈ ક્ષમતા જ નથી ધરાવતા, લોકડાઉનની આ પરિસ્થિતિમાં જ્યારે ઇકોનોમિક એક્ટિવિટીઝ ભાંગી પડી હોય, સદંતર બંધ થઈ ગઈ હોય, તો એમણે એમનો જીવન નિર્વાહ કરવા માટે નાણાંની તો જરૂર પડે. સેવિંગ્સ એમની પાસે કોઈ છે નહીં. બચત જેવી આપણે કરતા હોઈએ એવી કોઈ બચત એમની પાસે છે નહીં. એમના માટે ધારો કે સરકાર ઇફ ઇટ પ્રિન્ટ્સ મની, નાણાં છાપીને એ નાણાં એમના સુધી પહોંચાડે, ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરે, એમને લાભ થશે? બિલકુલ હા. પણ ઇન્ફ્લેશનની એ પરિસ્થિતિના કારણે એવા વ્યક્તિઓ કે જેમને પહેલેથી બચત કરી રાખેલી છે, હું હોઉં કે તમે હોવ, જેમણે પોતાની પાસે ચોક્કસ રોકડ રકમ રાખી છે, કેશ રાખેલું છે, બને કે બેંક્સમાં સેવિંગ્સ રાખેલા હોય, ઇન્ફ્લેશનના કારણે શું થશે? આપણા નાણાં રોકડમાં હોય કે સેવિંગ્સમાં હોય, એનું મૂલ્ય ઘટશે. એટલે કે એક રીતે આપણને નુકસાન થશે કે જેમની પાસે સેવિંગ્સ છે એમને, ભલે આપણને એ થોડું ઘણું નુકસાન થતું એ ઇન્ફ્લેશનના કારણે, એ ઇન્ફ્લેશન ટેક્સના કારણે, પરંતુ સામેના છેડે એવા વ્યક્તિઓ કે જે ગરીબ છે, જેઓ ક્યારેય બચત કરી જ નથી શક્યા, એમને તો લાભ થશે ને, એમને તો નાણાં પહોંચશે ને, એ તો હવે જીવન નિર્વાહ કરી શકશે ને. એટલે તો અહીંયા આગળ કહેવાયું છે પ્રિન્ટિંગ મની, નાણાં છાપવાથી અ લાસ્ટ રિઝોર્ટ ઇન ફાઇનાન્સિંગ ધ ડેફિસિટ, ખાધને પૂરવાનો જે છેલ્લો વિકલ્પ છે. સામાન્ય રીતે આ વિકલ્પને પસંદ કરવો યોગ્ય નથી ગણાતો હતો, કારણ કે જો સરકાર નાણાં છાપીને પોતાની ખાધને પૂરતી થાય તો સમય જતા એને ટેવ પડી જાય, ગમે ત્યાં પ્રોપર મેનેજમેન્ટ ન થઈ શક્યું પૈસાનું તો નાણાં છાપી નાખો, અને એ બાબત અર્થવ્યવસ્થા માટે બહુ નુકસાનકારક કહેવાય. એટલે જ એને છેલ્લા વિકલ્પ તરીકે જોવાય. તો કહ્યું છે કે પ્રિન્ટિંગ મની અ લાસ્ટ રિઝોર્ટ ઇન ફાઇનાન્સિંગ ધ ડેફિસિટ કેન હેલ્પ, મદદ કરી શકે આ બાબત છે ને, મૂવ રિસોર્સિસ ફ્રોમ ધોઝ વિથ સમ એક્ઝિસ્ટિંગ સેવિંગ્સ ટુ ધોઝ વિથ નો એક્ઝિસ્ટિંગ સેવિંગ્સ. એટલે કે આ વિકલ્પ પસંદ કરવાથી એવા વ્યક્તિઓ કે જેમની પાસે બચત છે, મારા તમારા જેવા સામાન્ય વ્યક્તિઓ, એમની પાસેથી સંસાધનોને લઈને અમુક માત્રામાં એ સંસાધનો આપણે એવા વ્યક્તિઓ સુધી પહોંચાડી શકીશું કે જેમની પાસે કોઈ પણ પ્રકારની બચત નથી, કોઈ પણ પ્રકારનું સેવિંગ નથી. એક વેલફેર મેજર તરીકે એમણે આને રજૂ કરેલો છે. પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આપણી એક્ઝામ્સમાં ટર્મિનોલોજીસ ખૂબ અગત્યની હોય છે. આ વિષયની અંદર ઇન્ડિયન ઇકોનોમીની અંદર જે સવાલો આપણને પૂછાતા હોય છે એ ટર્મિનોલોજી આધાર ઉપર પૂછાતા હોય છે. એ ટર્મિનોલોજીનું કરંટ અફેર્સમાં કેવું રેલેવન્સ છે એના આધાર ઉપર પૂછાતા હોય છે. સબ્જેક્ટ પ્રોપરલી કોડિફાઈડ નથી, સીધો એક જ પુસ્તકમાંથી આખો તૈયાર નથી કરી શકાતો હોતો. એટલા માટે જ્યારે પણ કરંટ અફેર્સની અંદર આવી ટર્મ્સ આપણી સામે આવે
એના બેસિક્સ કોઈ સારા એવા સોર્સમાંથી આપણે વાંચવાનો પ્રયત્ન કરતા રહેવાનું હોય છે. છેવટનો હેતુ એટલો છે કે આપણને ટર્મિનોલોજી તો માલુમ હોવી જ જોઈએ, એનું બેસિક અન્ડરસ્ટેન્ડિંગ તો આપણી પાસે હોવું જ જોઈએ. પરીક્ષાની અંદર આના જ આધાર ઉપર મહત્તમ સવાલો આપણને પૂછાતા હોય છે, બી ઇટ એની એક્ઝામ, યુપીએસસી ઓર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામિનેશન્સ. આશા રાખું કે ઇન્ફ્લેશન ટેક્સનો આ ખ્યાલ આપને સમજમાં આવ્યો હશે. આવનારા સમયમાં આવા જ વધુ કોઈ એક ઇન્ડિયન ઇકોનોમીના રસપ્રદ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે. ઇકોનોમિક્સના એક ખ્યાલને સમજ્યા બાદ હવે અમે તમારી સામે એક ઘોષણા કરવા માટે ઉપસ્થિત થયા છીએ. આ વર્ષના બેસતા વર્ષે 16 નવેમ્બર 2020ના રોજ આપણી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલની અંદર આપણે એક નવા પ્રકારની બેચીસની શરૂઆત કરી કે જ્યાં જે રીતે વિદ્યાર્થીઓ ઓફલાઈન ક્લાસીસમાં જઈને ચોક્કસ સમયગાળા દરમિયાન લેક્ચર્સ અટેન્ડ કરીને પોતાની તૈયારીઓ કરતા હોય, બિલકુલ એ જ રીતે ઓનલાઈન ક્લાસીસમાં પણ એક ફિક્સ ટાઈમ પીરિયડમાં એમણે લેક્ચર્સ અટેન્ડ કરવાના થાય. શરૂઆત તો અમે માત્ર 2 બેચીસથી કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓની માંગ, એમના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને બેચીસ અમે વધારતા ગયા અને આજે હાલમાં એની અંદર કુલ 7 અલગ અલગ બેચીસની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એ જ માંગો, એ જ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને 26 નવેમ્બરે અમે નવી બેચીસની જાહેરાત કરેલી હતી અને એક વિષય ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ માટે હાલમાં 7 અલગ અલગ બેચીસ ત્યાં આગળ ચાલી રહી છે. પરંતુ એની અંદર આપણે કહેલું હતું કે આપણી એ એપ્લિકેશનની અંદર આપણે માત્ર એક જ વિષય નથી આપવાના, બીજો પણ એક વિષય જે આપણી પરીક્ષાઓમાં આપણને ખૂબ સતાવતો હોય છે એ આપવાના છીએ. અને એ વિષય એટલે ઇન્ડિયન ઇકોનોમી, ભારતની અર્થવ્યવસ્થા. ઇન્ડિયન પોલિટી તો હું વર્ષોથી ભણાવતો આવ્યો છું, એક દાયકો હવે પૂરો થવા જઈ રહ્યો છે. સમય જતાં મેં બીજા વિષયો પણ ભણાવવાની શરૂઆત કરી. ભારતના ઇતિહાસની વાતો મેં વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવાની શરૂઆત કરી. સાયન્સ એન્ડ ટેકનોલોજીની ચર્ચાઓ શરૂ કરી અને એવી જ રીતે વધુ એક ગમતા વિષયની ચર્ચાઓ પણ મેં વિદ્યાર્થીઓ સાથે કરવી શરૂ કરી અને એ વિષય એટલે જ ઇન્ડિયન ઇકોનોમી. મને હજુ યાદ છે કે 2018ના વર્ષમાં ઇન્ડિયન ઇકોનોમી વિષય ઉપર સંવિધાન પબ્લિકેશન્સ હેઠળ અમે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. નાનકડું એવું પુસ્તક, માંડ 150 થી 200 જેટલા પાનાનું એક પુસ્તક, જેનું નામ છે ભારતીય અર્થવ્યવસ્થા. 2018ના વર્ષમાં 21 ઓક્ટોબરે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું આયોજન થયું હતું. જીપીએસસી ક્લાસ 1-2 ની એ પ્રિલિમિનરી એક્ઝામિનેશનને ધ્યાનમાં રાખીને એના માંડ 1 કે 2 મહિના પહેલા અમે આ પુસ્તક પ્રકાશિત કરેલું હતું. નાનકડી એવી પુસ્તિકા જ કહી શકાય, બટ વેરી રિચ ઇન ઇટ્સ કન્ટેન્ટ. એની સામગ્રીની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. એટલે જ તો 22 ઓક્ટોબર 2018ના રોજ આપણી વેબસાઇટ www.vikalkotwal.org ઉપર મેં એક બ્લોગ મૂકેલો હતો, જેની અંદર દર્શાવેલું હતું કે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમિનરી એક્ઝામિનેશન કે જે 21 ઓક્ટોબરના રોજ લેવાય, એમાં 18 પ્રશ્નો, ઇન્ડિયન ઇકોનોમીના 18 પ્રશ્નો આ માત્ર એક જ સોર્સની મદદથી સોલ્વ કરી શકાયા હતા. ઇન્ડિયન ઇકોનોમી મેં અગાઉ પણ કહ્યું કે કોડિફાઈડ સબ્જેક્ટ નથી, એટલા માટે એમાં શું વાંચવું શું ન વાંચવું એ હંમેશા દ્વિધા રહેતી હોય છે, અસમંજસ હંમેશા રહેતી હોય છે. ઘણી વખત એવું બને કે ખૂબ લાંબા લચાક પુસ્તકો આપણે વાંચી નાખીએ, દળદાર પુસ્તકો વાંચી નાખીએ, અંગ્રેજી હિન્દીમાં વાંચી નાખીએ, 700-800 પાનાના પુસ્તકો વસાવી લઈએ, પણ તોય પરીક્ષાની જે માંગ છે એ પ્રમાણે આપણી તૈયારી ન થઈ હોય. ઘણું બધું વાંચવા છતાં બને કે 5 પ્રશ્નો પણ આપણને સારી રીતે ત્યાં આગળ ન આવડ્યા હોય. એક્ઝામ ઓરિએન્ટેડ અપ્રોચ વિકસાવવો એ જ આ પરીક્ષાની સાચી તૈયારી છે. એટલે જ આ પુસ્તકની એક સફળતા મેં ત્યાં આગળ રજૂ કરી હતી કે એક નાનકડી પુસ્તિકા હોવા છતાં એમાંથી 18 પ્રશ્નો બિલકુલ સીધે ને સીધા પરીક્ષાની અંદર હલ કરી શકાયા હતા. આજે પણ આપ જોશો તો આપણી આ વેબસાઇટ ઉપર 22 ઓક્ટોબર 2018નો આર્ટિકલ, આ બ્લોગ તમને મળી આવશે. આ બાબત આપની સમક્ષ રજૂ એટલા માટે કરું છું કે આજ બાબતોએ અમારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો,
આ જ બાબતો એમને પ્રેરણા આપી કે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ એ યોગ્ય છે અને હજુ એમાં આગળ વધવું જ જોઈએ. જેને ધ્યાનમાં રાખીને જ આજે નવી બેચીસની આપણે શરૂઆત કરી. બેસતા વર્ષના દિવસે એમાં ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સની સાથોસાથ ઇન્ડિયન ઇકોનોમીના કોર્સની પણ અમે જાહેરાત કરેલી હતી. ઇન્ડિયન પોલિટીનો એ કોર્સ શરૂ થયેલ અત્યારે ઓલમોસ્ટ 20 દિવસ વીતી ગયા છે. યસ, આજે જ 20મો લેક્ચર વિદ્યાર્થીઓએ ત્યાં આગળ જોયો હશે. વી આર ટેકિંગ પ્રાઇડ ઇન ધ ફેક્ટ દેટ આ 20 દિવસની અંદર વિધાઉટ ઇન્ટરપ્શન, એક પણ રજા પાડ્યા વગર, એક પણ દિવસ છોડ્યા વગર સતત 20 દિવસ લેક્ચર્સ ત્યાં આગળ રહ્યા છે અને હજુ એ કોઈ પણ પ્રકારની રજા પાડ્યા વગર સતત એમાં લેક્ચર્સ ચાલુ ને ચાલુ જ રહેશે. તૈયારીઓમાં કોઈ રજા ના હોય. યુ હેવ ટુ ગો ઓન કન્ટિન્યુઇંગ યોર પ્રિપરેશન, બીટ એનીથિંગ બિફોર યુ. બિલકુલ એ જ રીતે હવે અમે એક નવો કોર્સ આજથી જાહેર કરવા જઈ રહ્યા છીએ અને કોર્સ ઇન્ડિયન ઇકોનોમી વિશે છે. આમ તો મેં કહ્યું હતું કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં એ કોર્સ શરૂ થઈ જશે, એના લેક્ચર્સ શરૂ થઈ જશે. પરંતુ ઇન્ડિયન પોલિટીની બેચીસ જે રીતે ચાલી રહી હતી અને એમાં વિદ્યાર્થીઓ જે પ્રકારે જોડાઈ રહ્યા હતા, હજુ સુધી વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને અમારે થોડીક છૂટ લેવાની જરૂર પડી. 7 ડિસેમ્બર 2020ના રોજ અમે આ કોર્સ શરૂ કરવાના હતા. એના પહેલા લેક્ચરની આપણે શરૂઆત કરવાના હતા, પરંતુ હવે 7 ડિસેમ્બરની જગ્યાએ 8 ડિસેમ્બરે, એટલે કે આજે 6ઠી તારીખે આપણે આ વાત કરી રહ્યા છીએ, પરમ દિવસે 8 તારીખે એની બેચીસ શરૂ થઈ જશે, એના લેક્ચર્સ શરૂ થઈ જશે. આ જે કોર્સ હશે એની અંદર શરૂઆતમાં અમે મુખ્ય 4 બેચીસ મૂકેલી છે. બેચ 1, બેચ 2, બેચ 3 એન્ડ બેચ 4. બેચ 1 નો સમયગાળો રહેશે 6 થી 9 નો. બેચ 2 નો સમયગાળો રહેશે 8 થી 11 નો. બેચ 3 નો સમયગાળો રહેશે 6 થી 9 નો પણ સાંજનો. બેચ 4 નો સમયગાળો રહેશે રાતના 8 થી 11 નો. આમ 4 અલગ અલગ ટાઈમ સ્લોટ્સમાં અમે 4 બેચીસ શરૂ કરી રહ્યા છીએ 8 ડિસેમ્બર 2020 થી. હવે આમાં એ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જેઓ ઓલરેડી આ કોર્સનું સબસ્ક્રિપ્શન લઈ ચૂક્યા છે. Why is it important for them? કે now you have to choose the batch. તમારે બેચ ચૂઝ કરવાની છે, પસંદ કરવાની છે. તમે કઈ બેચમાં જોડાવા માંગો છો, કયા ટાઈમ સ્લોટમાં તમે લેક્ચર્સ અટેન્ડ કરવા માંગો છો. સિમ્પલી તમારે 8469743567 આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ મોકલવાનું છે અને જણાવવાનું છે કે વિચ બેચ યુ વિશ ટુ જોઈન. જે બિલકુલ નવા સબસ્ક્રાઇબર હશે એ તો સીધા જ જે તે બેચ હમણાં એપ્લિકેશનમાં દેખાતી શરૂ થશે એટલે બાયનો ઓપ્શન સિલેક્ટ કરીને એનું સીધું સબસ્ક્રિપ્શન કરાવી શકશે. પણ આ તો પહેલા જે સબસ્ક્રાઇબર્સ અમારી સાથે જોડાઈ ચૂક્યા હતા અને ખાસ તો ઓફરને ધ્યાનમાં રાખીને આપ જાણતા હશો કે આજે 6 ડિસેમ્બર 2020ના રોજ આ કોર્સીસની જે ઓફર્સ હતી એ પૂરી થવા જઈ રહી છે આજે રાત્રે 12 વાગે. તો એને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓએ પહેલેથી એડમિશન લીધેલું હતું, કાં તો ખાલી ઇન્ડિયન ઇકોનોમીના કોર્સ માટે અથવા તો ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીના કમ્બાઇન્ડ કોર્સ માટે, એ પહેલેથી અમારી સાથે જોડાઈ ગયેલા હતા, એમને એક્સેસ હવે મળશે. એક્સેસ હવે મળશે કે જ્યાં આગળ એમણે બેચનો ટાઈમિંગ ચૂઝ કરવાનો રહેશે. ઓકે, આ 4 મુખ્ય બેચીસ છે. પરંતુ સાથે વધુ એક બેચ સવારના 1 થી 4, રાતના 1 થી 4 કહો કે સવારના 1 થી 4 ની રહેશે 1 to 4 AM. મેં તમને અગાઉના એક લેક્ચરમાં પણ વાત કરી હતી કે આજે ટેકનોલોજીએ અમને ક્ષમતા આપી છે, એ સામર્થ્ય આપ્યું છે કે ગુજરાતની બહારના તો ખરા જ, ભારતની બહારના કોઈક વિદ્યાર્થીઓ હોય તો ત્યાં સુધી પણ અમે આજે પહોંચી શકીએ. એક ભાઈ વિદેશ કુવૈતમાં રહીને આપણી એપ્લિકેશનના મારફતે અભ્યાસ કરી રહ્યા છે, તો એમના સમયને ધ્યાનમાં રાખીને એમના માટે એક સ્પેશિયલ બેચ છે 1 to 4 AM ની, ધેટ્સ 5th બેચ. કોઈક વિદ્યાર્થીને કદાચ ગુજરાતનો હોય, ભારતનો હોય, એને કદાચ આ સમયગાળા અનુકૂળ આવતો હોય, ઘણા હોય કે જે રાત્રે જ વાંચતા હોય, બરાબર, તો આ પરિસ્થિતિમાં એ આ બેચમાં જોડાઈ શકે. એ બેચ ચાલુ જ છે, ખુલ્લી જ રહેશે. 6th બેચ, નો ટાઈમિંગ મેન્શન. આ સ્કોપ રાખ્યો છે અમે એવા વિદ્યાર્થીઓ માટે કે જ્યાં અગાઉ જે 4 અને આ 5 ટાઈમ સ્લોટ્સ મેં દર્શાવ્યા
એમાંથી એકેય ટાઈમ સ્લોટ જો કોઈ વિદ્યાર્થી અનુકૂળ નથી આવતો, એના સિવાયના બીજા કોઈ ટાઈમ સ્લોટમાં જો એ અભ્યાસ કરવા માંગે છે ઇન્ડિયન ઇકોનોમીનો, તો એ અમને જણાવી શકે. જે નંબર મેં આપને જણાવ્યો એના ઉપર વોટ્સએપ મેસેજ કરીને એક રિક્વેસ્ટ મોકલી શકે. અનુકૂળતા હશે એ મુજબ અમે એ પ્રકારની એક નવી બેચ, એક અલાયદી બેચ એમના માટે શરૂ કરી આપીશું. અમે આવી બેચીસ કરેલી છે અને હજુ એ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એમની અનુકૂળતા આધારિત એમની તૈયારીઓ થઈ શકે એ ફ્લેક્સિબિલિટી આજે ટેકનોલોજીના સમયમાં મળી શકે છે, જે ઓફલાઈન ક્લાસીસમાં મેળવવી અશક્ય હતી. એટલા જ માટે જો કોઈ વિદ્યાર્થી આ ટાઈમ સ્લોટ્સ પ્રમાણે લેક્ચર્સ અટેન્ડ નથી કરી શકતા, દે કેન વિધાઉટ હેઝિટેશન લેટ અસ નો કે એમને કયા ટાઈમિંગની અંદર અનુકૂળ આવશે. વી કેન અરેન્જ ધ બેચ અકોર્ડિંગલી. એવા વિદ્યાર્થીઓ કે જેમણે કમ્બાઇન્ડ પેકેજ લીધેલું છે ઇન્ડિયન પોલિટી પ્લસ ઇન્ડિયન ઇકોનોમી, બને કે ઇન્ડિયન પોલિટીની એમની જે બેચ હોય મોર્નિંગ બેચ હોય, સવારની બેચ હોય, ઓબ્વિયસ છે એમણે સાંજના સમયની આ જે બે બેચીસ છે એમાંથી કોઈ એક બેચને ચૂઝ કરવી જોઈએ. ઇન કેસ આ ટાઈમિંગ્સ તમને અનુકૂળ નથી આવતા, લેટ અસ નો. જેમ મેં કહ્યું, છઠ્ઠી બેચ એ કોઈ પણ વિદ્યાર્થીને અનુકૂળ આવે એવા સમયે જ અમારે ગોઠવવાની છે. તો યુ કેન ઇઝીલી લેટ અસ નો કે તમે કયા ટાઈમિંગની અંદર ઇકોનોમીના લેક્ચર્સ એટેન્ડ કરવા માંગો છો. દેટ્સ વેરી સિમ્પલ. એટલે કે અહીં આગળ જે હવે નવા સબસ્ક્રાઇબર જોડાઈ રહ્યા છે એ, જૂના જે જોડાઈ ગયા છે તે, એ બધાએ લેટ બાય લેટ આવતીકાલે એટલે કે 7મી તારીખે સાંજ સુધીમાં, કહો કે રાત સુધીમાં, પોતાની ચોઇસ અમને વોટ્સએપ મેસેજ પર જણાવી દેવાની છે. અમે આવતીકાલ સુધીમાં આ બધી જ બેચીસ ત્યાં આગળ અપડેટ કરી દઈશું અને આપનું સબસ્ક્રિપ્શન ત્યાં આગળ એક્ટિવેટ કરી દેવામાં આવશે. 8મી તારીખથી લેક્ચર્સ શરૂ થઈ જશે અને આપે અટેન્ડ કરવાના છે. તો વિધાઉટ મિસિંગ ધીસ તમારે કોઈ પણ રીતે 7મી તારીખે રાત સુધીમાં આપની પસંદગી મુજબની બેચ અમને જણાવવાની છે કે ઇકોનોમીમાં કયો કોર્સ અથવા તો કઈ બેચ આપ જોઈન કરવા માંગો છો. ઓકે, કોર્સીસ અને એનું ફીસ સ્ટ્રક્ચર ઇઝ સેમ, એમાં કોઈ જ ફરક નથી. જે જોડાઈ ગયા છે એમના માટે તો કોઈ સવાલ જ નથી. જે જોડાવા ઈચ્છે છે એમના માટે આ છે. ઇન્ડિયન પોલિટી 100+ hours ડિસ્કશન્સ, ફીસ 12,000. ઇન્ડિયન ઇકોનોમી 70+ hours, એની ફીસ 8,000. Lastly, if you are choosing combined package, fees for the same is 16,000, 16,000. 16 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી આપણે દિવાળી ઓફર્સ આપેલી હતી. 26 નવેમ્બરે બંધારણ દિવસ હતો, એને ધ્યાનમાં રાખીને ઓફર્સને આપણે ફરી એકવાર એક્સટેન્ડ કરી હતી. એ જ ઓફર હજુ એ ચાલુ છે. આજે 6ઠી તારીખે, ફરી વાર કહું છું, આજે 6ઠી તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ઓફર્સ એપ્લિકેબલ રહેશે. ત્યારબાદ એ બંધ થઈ જશે. તમે ચાહીને પણ પછી એમાં એક્સેસ નહીં મેળવી શકો. ફરી એકવાર એ ઓફર્સ કઈ છે? કોન્સ્ટિટ્યુશન ડે ઓફર 10% ઓફ ઓન એની સબસ્ક્રિપ્શન. જૂના જે સબસ્ક્રાઇબર્સ છે એમને કોન્સ્ટિટ્યુશન ડે ઓફર 10% નો લાભ મળશે, પ્લસ જૂના સબસ્ક્રાઇબર હોવાના કારણે એડિશનલ 10% ડિસ્કાઉન્ટ સાથે કોમ્પ્લિમેન્ટરી આપણે કહેલું હતું એ પ્રમાણે બંધારણનો જે જૂનો કોર્સ છે એ આ સબસ્ક્રિપ્શન પૂરું થયા બાદ 2 મહિનાનું સબસ્ક્રિપ્શન એમને જૂના કોર્સનું પૂરું પાડવામાં આવશે, પ્લસ એક્ઝામ પહેલા કરંટ અફેર્સ પણ એમને પૂરું પાડવામાં આવશે. વારંવાર કહેવાની જરૂર નથી, બટ સ્ટીલ ઓફર્સ ને તમે જ્યારે એપ્લાય કરો ત્યારે થતા ચાર્જીસ એ તમારી સામે છે અને આ વાતો હું પહેલાના વિડીયોઝમાં પણ આપણે જણાવી ચૂક્યો છું. જાહેરાત આપણે કરેલી હતી 6ઠી તારીખ સુધી જે કોઈ પણ વિદ્યાર્થીઓ જોડાશે કોર્સીસની અંદર, એમના અગાઉના જે કોઈ પણ લેક્ચર્સ છૂટી ગયા હશે એનું એમને બેકઅપ પૂરું પાડવામાં આવશે. બેકઅપ લેક્ચર્સ એમને આપવામાં આવશે. અત્યારે પણ બેકઅપ લેક્ચર્સ ચાલુ જ છે કે જે લોકો પાછળથી જોડાયા હતા. પણ 6ઠી તારીખ પછી જે કોઈ પણ વ્યક્તિઓ જોડાશે એમના માટે બેકઅપ લેક્ચર્સની કોઈ જ સુવિધા નહીં હોય. 7મી તારીખે આપ જોડાવશો કે 8મી તારીખે જોડાવશો, એમના માટે બેકઅપ લેક્ચર્સની કોઈ જ સુવિધા નહીં હોય. આ બેચીસ અહીંયા જ પૂરી કરવામાં આવશે. 6ઠી તારીખે જો તમે જોડાવશો તો ત્યાં આગળ બેકઅપ લેક્ચર્સની સુવિધા રહેશે. 6ઠી તારીખ બાદ જો આપ જોડાવશો તો ત્યાં આગળ બેકઅપ લેક્ચર્સની કોઈ જ ફેસિલિટી રહેશે નહીં. હા, ભવિષ્યમાં કદાચ ડિસેમ્બર મહિનાના અંતમાં કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જો અનુકૂળતા હશે, આ ઇન્ડિયન પોલિટી અને ઇકોનોમીના કોર્સીસ એની જગ્યાએ આગળ યોગ્ય રીતે વધી રહ્યા હશે
અને જો અનુકૂળતા હશે તો અમે કદાચ ત્યારે ડિસેમ્બર એન્ડ અથવા તો જાન્યુઆરી બિગિનિંગમાં નવી બેચીસ કરવાનું વિચારીએ. આ જ કોર્સીસ સાથે નવી બેચીસ શરૂ કરીએ. એ ત્યારની વાત ત્યારે. પણ હાલ પૂરતું અહીં આગળ સ્પષ્ટતા ખાસ મૂકું છું કે 6મી તારીખ પછી જે કોઈ પણ વિદ્યાર્થીઓની અંદર જોડાશે એમને બેકઅપ લેક્ચર્સની કોઈ જ ફેસિલિટી પ્રાપ્ત થશે નહીં. ધેટ્સ ઇટ. આની સાથે ચર્ચાઓને અટકાવીએ. આવનારા સમયમાં આવા જ કોઈ એક નવા મુદ્દા સાથે, નવી ઘોષણા સાથે, નવી જાહેરાત સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.